સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક તરફ રાજકીય પારો ઉપર જઈ રહ્યો છે તો બીજી તરફ વધતી ગરમીએ પણ માજા મૂકી છે। ત્યારે મહેસાણામાં ગરમીના પ્રકોપની અસર ચૂંટણી પ્રચાર ઉપર જોવા મળી। સામાન્ય રીતે ચૂંટણી સમયે કાર્યાલયો કાર્યકરોથી ઉભરાતા હોય, પરંતુ મહેસાણામાં ગરમીના કારણે પ્રચાર ધીમો પડી ગયો છે। વોર્ડ નંબર 4માં રાજકીય પક્ષના ચૂંટણી કાર્યાલય પર સન્નાટો જોવા મળ્યો। કાર્યાલયમાં બપોરે 12 વાગતા જ માહોલ સુમસામ બની જાય છે। ગરમી એટલી પ્રચંડ કે મતદારો તો દૂર, કાર્યકરો પણ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલયો પર નજર કરીએ તો ત્યાં ઉમેદવારો બેસીને સોશિયલ મીડિયામાં પ્રચાર કરી રહ્યા છે, તો તેની સાથે જ પ્રચારની રણનીતિ પણ બનાવી રહ્યા છે। કાર્યાલયમાં અવરજવરની જગ્યાએ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને રાજકીય ગરમાવો છે, તો બીજી તરફ સૂરજદેવ ક્યાંક ને ક્યાંક બપોરે તપી રહ્યા છે, જેના કારણે તેની સીધી અસર ઉમેદવારોના પ્રચાર ઉપર પડી રહી છે। હું ઉભેલો છું મહેસાણાના વોર્ડ નંબર 4ના મધ્યસ્થ કાર્યાલય। આપ દ્રશ્યો જોઈ શકો છો, બપોરનો સમય છે, બપોરનો સમય મધ્યસ્થ કાર્યાલય સુમસામ જોવા મળ્યું છે। હું આપને બતાવીશ કે વોર્ડ નંબર જે 4 છે તેના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારનું આ મધ્યસ્થ કાર્યાલય છે। જોઈ શકો છો તમામ કાર્યાલય સુમસામ છે। બપોરના સમયે પ્રચાર બંધ હોય છે, સોસાયટીમાં ઉમેદવારો પ્રચાર કરવા જતા નથી, તો બીજી તરફ ગરમીના કારણે લોકો પણ કાર્યાલય સુધી પહોંચતા નથી। અહીંયા ઉમેદવાર બેઠેલા છે અમિતભાઈ, તેમનાથી વાત કરીશું। અમિતભાઈ, શું કહેશો? હાલમાં બપોરનો સમય છે, કેટલી ગરમી છે ને ગરમીની કેટલી અસર પ્રચાર ઉપર જોવા મળી રહી છે? આપણે ખૂબ જ મહત્વના પ્રશ્ન ઉપર આજે ચર્ચા કરી રહ્યા છે। 2 દિવસ પહેલા જ્યારે મુખ્યમંત્રી આવ્યા હતા ધોબીઘાટમાં મહેસાણા ખાતે, ત્યારે એમનો સમય 4-5 વાગ્યાનો હતો, પણ પછી એમને એવું લાગ્યું કે ગરમી બહુ છે, એટલે એમને એમનો સમય બદલીને 8 વાગે કર્યો। હું છેલ્લા 4 દિવસથી પ્રજાની વચ્ચે જઈ રહ્યો છું। પ્રજા એક જ વાત કરે છે કે જો સરકારને ખબર છે કે ગરમી વધવાની, એ હવામાન ખાતું જો કહેતું હોય ગરમી વધી રહી છે, તો પછી સરકારને ખબર નહીં પડતી હોય કે ગરમી વધવાથી લોકશાહીનો જે મહાપર્વ છે એના મતદાન ઉપર ખૂબ મોટી અસર થવાની છે। આજે પ્રચારમાં પણ કોઈ દેખાતું નથી, કાર્યકરો મળે નહીં, મતદારો મળતા નથી। સાંજે 7 વાગ્યા પછી રાત્રે 10 વાગે પ્રચાર બંધ થઈ જાય। સભા કરવી, લોકસંપર્ક કરવો, રેલી કરવી, શું કરવું એ સમજાતું નથી। સરકારને જો આ ખબર ના પડતી હોય